દિલ્હીમાં રખડતા શ્વાનોને શેલ્ટર હોમમાં પૂરવાના આદેશનો સખત વિરોધ થયા બાદ અંતે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં ફેરફાર કર્યા છે। સુપ્રીમ કોર્ટે શેલ્ટર હોમમાં મોકલવામાં આવેલા શ્વાનોને છોડવાનો આદેશ આપ્યો છે। માત્ર બીમાર અને આક્રમક શ્વાનને જ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે તેમજ ખસીકરણ કરીને શ્વાનોને છોડી મૂકવામાં આવશે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે રખડતા શ્વાનોને શેલ્ટર હોમમાં રાખવામાં આવશે નહીં। જસ્ટિસ વિક્રમનાથની આગેવાની હેઠળ 3 જજોની બેન્ચે આ નિર્દેશ આપ્યો છે। તેમણે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે પણ આ નોટિસ જાહેર કરી છે। દરેક મ્યુનિસિપલ વિસ્તારમાં રખડતા શ્વાનોના ભોજન માટે અલગથી જગ્યા બનાવવામાં આવશે તેમજ નિર્ધારિત સ્થળ પર જ શ્વાનોને ભોજન આપી શકાશે। શ્વાનોને જ્યાંથી પણ ઉઠાવવામાં આવ્યા હોય તે જ સ્થળે પાછા મૂકવામાં આવશે। દરેક વોર્ડમાં શ્વાનોના ભોજન માટે ફીડિંગ ઝોન પણ બનાવવામાં આવશે। જાહેર સ્થળો પર શ્વાનોને ખવડાવી શકાશે નહીં અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે, જેને લઈને હવે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવશે। એનજીઓને ફીડિંગ ઝોન માટે ₹25,000નું ફંડ પણ આપવામાં આવશે। સુપ્રીમ કોર્ટે હવે પોતાના નિર્ણય પર યુટર્ન લીધો છે અને તે બાદ તેમને આ રખડતા શ્વાનોને છોડવાનો આદેશ આપ્યો છે। ત્યારે આપણી સાથે પાયલ પ્રજાપતિ એડવોકેટ જોડાઈ ગયા છે ને જે તે પશુ પ્રેમી પણ છે। પાયલબેન, સુપ્રીમ કોર્ટે યુટર્ન માર્યો, શું કહેશો? જી, આજે એકચ્યુઅલી સુપ્રીમ કોર્ટે જે ઓર્ડર આપ્યો છે એના માટે અમે એનિમલ લવર્સ, ડોગ લવર્સ બહુ ગ્રેટફુલ છે। બટ યસ, અમે ગ્રેટફુલ એના માટે છે કે જેટલા પણ ડોગ્સ કેચ કર્યા છે એને જે ખસીકરણ અને વેક્સિનેશન કર્યા પછી એમને રિલીઝ કરવાના છે એના માટે અમે ખૂબ ખુશ છે। પણ અમારા માટે બીજી વસ્તુ એ વિચારવા જેવી છે, જે અમારા માટે નહીં બધા માટે વિચારવા જેવી છે, કે જેમાં કહેવામાં આવ્યું છે કે જે ડોગને રેબીઝ હશે, કે જે ડોગ અગ્રેસિવ હશે એને છોડવામાં નહીં આવે। જી, તો એના માટે અમારું કહેવાનું એ છે કે એ આપણે એકદમ કઈ રીતે નક્કી કરી શકીશું કે હા આ ડોગ અગ્રેસિવ છે જ અને આ હાર્મ કરે એવું જ છે। પાયલબેન, જો રસીકરણ બાદ પણ શ્વાન લોકોને કરડતા રહેશે તો તેના જવાબદાર કોણ? જી, પણ એમાં અમે એ પણ કહી રહ્યા છે કે જ્યારે પણ કોઈ ડોગને કેચ કરવામાં આવે છે, જેમ કે કોઈ ડોગ બાઇટના કેસીસ થયા છે કે પછી કોઈ ડોગ અગ્રેસિવ થયું છે, તો એના માટે ઓલરેડી ગાઈડલાઈન આપેલી છે કે કોઈ પણ એવું ડોગ તમને મળે છે કે કંઈ બાઇટ થાય છે તો આપણે આપણી જે મ્યુનિસિપાલિટી છે એમાં ઇન્ફોર્મ કરીએ છીએ। એ લોકો એને કેચ કરીને લઈ જાય છે, એનું ટ્રીટમેન્ટ કરાવે છે, એના રિપોર્ટ્સ કરે છે એન્ડ આફ્ટર દેટ એ લોકો આઇસોલેશનમાં પણ રાખે છે। અને જો એવું કોઈ પણ ઇશ્યુ હોય છે તો એ લોકોની ટ્રીટમેન્ટ કર્યા બાદ એ સારું થઈ જાય પછી એને ઓન લોકેશન રિલીઝ કરે છે। જી, પાયલબેન, આપના મતે શ્વાનને ખુલ્લામાં રાખવા કેટલા જરૂરી? જી, બીકોઝ આપણે એક હ્યુમન બિંગ તરીકે પણ વિચારીએ તો આપણને પણ જો એક જગ્યાએ બંધ રાખવામાં આવે ને તો થોડા ટાઈમ પછી આપણી પણ માનસિક સ્થિતિ થોડીક આમ એવી થઈ જતી હોય છે કે એક જગ્યાએ ને એક જગ્યાએ તમારે રહેવાનું થાય તો તમે પોતે પણ કંટાળો, અધરવાઇઝ તમારા બિહેવિયરમાં પણ ચેન્જ આવે। તો એ ટાઈમે ઓલરેડી જે સ્ટ્રીટ પર રહી રહ્યા છે, જે ઓલરેડી આમ કહેવાય કે બધા ડોગ અગ્રેસિવ છે એવું નથી કે તમને એક ડોગે બાઇટ કર્યું અને તમે એવું કહો કે બધા જ ડોગ બાઇટ કરે છે, તો એ પણ યોગ્ય નથી। કારણ કે ડોગ બાઇટ થાય છે કે અગ્રેસિવ થાય છે તો એનું રીઝન કેટલીક જગ્યાએ આપણે પોતે પણ છે કે ડોગ સૂતું હોય ને તમે એને છંછેડો, કે પછી કોઈ ડોગ શાંતિથી બેઠું છે કે નાના બચ્ચાને તમે એવું શીખવાડો કે ડોગ સૂઈ રહ્યું છે એને જઈને પથ્થર મારો, તો આ બધા સંજોગોમાં જો આપણે ખાલી ડોગને જ બ્લેમ કરીએ તો એ કોઈ વાતે યોગ્ય નથી। જી જી, પાયલબેન, જોડાવા બદલ આપનો આભાર।